જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે મહત્વપૂર્ણ નિમણૂકો 2026 જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. અધિકારીઓ છે તે વારંવાર બદલતા રહેતા હોય છે, ચેન્જ થતા રહેતા હોય છે અને આમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો આ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. આવનાર બધી પરીક્ષાઓ માટે અગત્યના MCQ માહિતી અને ફોટા સાથે આપણે આની અંદર આવરી લીધેલા છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતના નવા ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો નવા ઉપમુખ્યમંત્રી બની ગયા છે હર્ષ સંઘવી. ઓપ્શન બી સાચો જવાબ છે. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. વર્તમાન રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત. તમે ફોટોમાં જોઈ શકો, આ છે આપણા મુખ્યમંત્રી અને આ છે આપણા રાજ્યપાલ શ્રી. ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? 53મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે ન્યાયમૂર્તિ સૂર્યકાંત. ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ હતા, જેમનો કાર્યકાળ 23 નવેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો છે. તેમની નિવૃત્તિ પછી ન્યાયમૂર્તિ સૂર્યકાંતે 24 નવેમ્બર 2025ના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રથમ મહિલા કાયદા સચિવ જવાબ આવશે અંજુ રાઠી રાણા. ઓપ્શન એ. રક્ષા લેખા મહાનિયંત્રક એટલે કે કમ્ટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો તે વિશ્વજીત સહાયે સંભાળ્યો છે. ભારતીય માનક બ્યુરોના નવા મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? BISના નવા મહાનિદેશક સંજય ગર્ગ બન્યા છે. રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે નીતિશ કુમાર. રક્ષા અનુસંધાન એવં વિકાસ પ્રયોગશાળા DRDL હૈદરાબાદના નવા નિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અંકથી રાજુની નિમણૂક કરવામાં આવી છે. ભારતના સંરક્ષણ સચિવ સેક્રેટરી ઓફ ડિફેન્સ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે. ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? 15મા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન બન્યા છે. ઓપ્શન ડી. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. 8મા વેતન આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે રંજના પ્રકાશ દેસાઈ. ઓપ્શન ડી. 8મા વેતન આયોગના અધ્યક્ષ. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એટલે કે CISFના નવા મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. જવાબ આવશે પ્રવીર રંજન. ઓપ્શન સી. ભારતીય નૌસેનાના 40મા ચીફ ઓફ મટીરિયલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? વાઇસ એડમિરલ B શિવકુમારે સંભાળ્યો છે. દક્ષિણી નૌસેના કમાન્ડના નવા પ્રમુખ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો તે વાઇસ એડમિરલ સમીર સક્સેનાએ સંભાળ્યો છે. ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ એટલે કે SEBI ના નવા પૂર્ણકાલીન સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, SEBIનું પૂરું નામ થાય છે. એના પૂર્ણકાલીન સભ્ય બન્યા છે સંદીપ પ્રધાન. ઓપ્શન ડી. સતત ત્રીજી વખત ભારતીય મુક્કેબાજી મહાસંઘના અધ્યક્ષ કોણ ચૂંટાયા છે? ભારતીય મુક્કેબાજી મહાસંઘના અધ્યક્ષ અજયસિંહ છે. ઓપ્શન એ. ભારતીય મહિલા ક્રિકેટર રિચા ઘોષ કયા રાજ્ય પોલીસના DSP બન્યા છે?
જવાબ આવશે પશ્ચિમ બંગાળમાં તેઓને ડીએસપી બનાવવામાં આવ્યા છે. ક્રિકેટર છે. 2025ના ક્રિકેટ વર્લ્ડ કપમાં તેમના પરાક્રમ માટે રિચા ઘોષની પશ્ચિમ બંગાળ પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્ષા અકાદમીના નવા કમાન્ડન્ટ કોણ બન્યા છે? રાષ્ટ્રીય રક્ષા અકાદમીના નવા કમાન્ડન્ટ વાઇસ એડમિરલ અનિલ જગ્ગી બન્યા છે. ભારતની જાહેર ક્ષેત્રની કંપની ગેલ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે દીપક ગુપ્તા, ઓપ્શન બી, ગેલ ઇન્ડિયા લિમિટેડના સીએમડી. ત્રિપુરાના નવા રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ત્રિપુરા રાજ્યના નવા ચૂંટણી કમિશનર મનોજ કુમાર. મેઘાલય ઉચ્ચ ન્યાયાલયના 14મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? 14મા મુખ્ય ન્યાયાધીશ મેઘાલય ઉચ્ચ ન્યાયાલયના એટલે કે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સૌમેન સેન, ઓપ્શન બી. ભારતીય વાણિજ્ય એવં ઉદ્યોગ મહાસંઘ ફિક્કીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફિક્કીના નવા અધ્યક્ષ બની ગયા છે અનંત ગોયંકા, ઓપ્શન એ. ભારત તિબ્બત સીમા પોલીસ એટલે કે આઈટીબીપીના નવા મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આઈટીબીપીના મહાનિદેશક પ્રવીણ કુમાર બન્યા છે, ઓપ્શન સી. ભારતીય રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર શિરીષચંદ્ર મુર્મુ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બીસીસીઆઈના નવા અધ્યક્ષ બની ગયા છે મિથુન મનહાસ, ઓપ્શન સી. બીસીસીઆઈનું પૂરું નામ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા થાય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ગુજરાતીમાં કહે છે. તેની સ્થાપના ડિસેમ્બર 1928માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. વર્તમાન સચિવ કોણ છે? દેવજીત સેકિયા છે. તમે બીસીસીઆઈનો લોગો પણ જોઈ શકો. ભારતીય જાહેરાત માનક પરિષદ એએસસીઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એએસસીઆઈના નવા અધ્યક્ષ સુધાંશુ વત્સની નિમણૂક કરવામાં આવી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સીપી રાધાકૃષ્ણનના નવા સચિવ છે અમિત ખરે. આ છે અમિત ખરે અને આ છે આપણા ઉપરાષ્ટ્રપતિ. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, જવાબ આવશે બ્રિજભૂષણ અગ્રવાલ, ઓપ્શન ડી. આયુધ સેવાઓના નવા મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? લેફ્ટનન્ટ જનરલ દીપક આહુજાની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યકારી નિદેશક એટલે કે ઈડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સોનાલી સેનગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીના 35મા મહાનિદેશક તરીકે કોણે પદભાર ગ્રહણ કર્યો છે? એનસીસીના મહાનિદેશક કેટલામાં છે? 35માં. લેફ્ટનન્ટ જનરલ વિરેન્દ્ર વત્સ બન્યા છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, ભારતીય વાણિજ્ય એવં ઉદ્યોગ મંડળ એસોચેમના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? નિર્મલ કુમાર મિંડા બન્યા છે. ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનની પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આઈસીએ ભારતીય ક્રિકેટ એસોસિએશનના પ્રથમ મહિલા અધ્યક્ષ શાંતા રંગાસ્વામી, ઓપ્શન ડી. સંચાર લેખા મહાનિયંત્રક સીજીસીએનો પદભાર કોણે ગ્રહણ કર્યો છે? તો જવાબ આવશે વંદના ગુપ્તા, ઓપ્શન એ. કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોનો કાર્યકાળ 2026 સુધી લંબાવ્યો છે? સીડીએસ
જવાબ આવશે જનરલ અનિલ ચૌહાણ. ભારતીય વનસ્પતિ સર્વેક્ષણના 13મા મહાનિર્દેશક તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? BSIના 13મા નિર્દેશક ડોક્ટર કણાદ દાસ. ટાટા મોટર્સના નવા MD અને CEO કોણ નિયુક્ત થયા છે? શૈલેષ ચંદ્ર ટાટા મોટર્સના નવા MD અને CEO. કોને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા તરીકે 2 વર્ષના વધારાના કાર્યકાળ માટે પુનઃ નિયુક્ત કરવામાં આવ્યા છે? AGI એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે? R વેંકટરમણી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા પ્રધાન સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે શક્તિકાંત દાસ. પ્રધાનમંત્રીના સચિવ નંબર 1 PK મિશ્રા છે. આ છે PK મિશ્રા અને બીજા પ્રધાન સચિવ શક્તિકાંત દાસને બનાવવામાં આવ્યા છે. દિલ્હીના નવા મુખ્ય સચિવ કોણ નિયુક્ત થયા છે? દિલ્હીના નવા મુખ્ય સચિવ રાજીવ વર્મા. નવા ઉપચૂંટણી આયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડેપ્યુટી ઇલેક્શન કમિશનર બન્યા છે પવનકુમાર શર્મા. ઓપ્શન A. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાના નવા નિર્દેશક કોણ બન્યા છે? તો તે બની ગયા છે પ્રોફેસર પ્રદીપ કુમાર પ્રજાપતિ, અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાના નવા નિર્દેશક. ભારતના નવા મહાલેખા નિયંત્રકનો પદભાર કોણે સંભાળ્યો છે? નવા CGA કોણ બન્યા છે? TCA કલ્યાણી બન્યા છે. ઓપ્શન A. રાષ્ટ્રીય વિજ્ઞાન સંચાર અને નીતિ અનુસંધાન સંસ્થાનના નવા નિર્દેશક કોણ બન્યા છે? CSIR NISCPRના નવા નિર્દેશક ડોક્ટર ગીતાવાણી રાયસમ. ભારતીય રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE, ભારતીય રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ એ તેના ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? શ્રીનિવાસ ઇન્જેટીની નિમણૂક કરવામાં આવી છે. ભારતના નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડેપ્યુટી NSA તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનિશ દયાલસિંહની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાના મુખ્યાલયમાં નવા એર ઓફિસર ઇન ચાર્જ મેન્ટેનન્સનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? એર ઓફિસર ઇન્ચાર્જ મેન્ટેનન્સ એર માર્શલ સંજીવ ઘોરટિયાએ સંભાળ્યો છે. ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ એટલે કે સેબીના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? સેબીના 11મા અધ્યક્ષ તુહિનકાંતા પાંડે. દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સતીશ ગોલછા દિલ્હીના નવા પોલીસ કમિશનર. ભારતીય જાહેરાત એજન્સીઓના સંઘના અધ્યક્ષ તરીકે ફરીથી કોને ચૂંટવામાં આવ્યા છે? શ્રીનિવાસન કે સ્વામીને ફરીથી ચૂંટવામાં આવ્યા છે ભારતીય જાહેરાત એજન્સીઓના સંઘના અધ્યક્ષ. ભારતીય ખાદ્ય સુરક્ષા એવં માનક પ્રાધિકરણ FSSAIના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રજિત પુન્હાનીની નિમણૂક કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નિધિ તિવારી નવા પ્રાઇવેટ સેક્રેટરી. આકાશવાણી સમાચારના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આકાશવાણી સમાચારના મહાનિદેશક મૌસમી ચક્રવર્તી. ઓપ્શન A. પ્રેસ અને મીડિયાના પ્રમુખો આપણે જોઈ લઈએ તો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના મહાનિદેશક ધીરેન્દ્ર ઓઝા છે. પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ નવનીત સહગલ છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ પરેશ રાવલ છે. ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાનના અધ્યક્ષ R માધવન છે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે PTIના અધ્યક્ષ KN શાંતાકુમાર છે.
યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સાગર મુખોપાધ્યાય છે. ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના અધ્યક્ષ MB શ્રેયમ્સ કુમાર છે અને ન્યૂઝ બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિએશનના અધ્યક્ષ રજત શર્મા છે. તો પ્રેસ અને મીડિયાના પ્રમુખ પણ યાદ રાખજો. ભારતના નવા ઉપસેના પ્રમુખ કોણ બન્યા છે? ઉપસેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહ બન્યા છે. રક્ષા લેખા મહાનિયંત્રક એટલે કે કમ્પ્ટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સનો પદભાર કોણે ગ્રહણ કર્યો છે? રાજકુમાર અરોડાએ ગ્રહણ કર્યો છે. ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘના અધ્યક્ષ કોણ બન્યા છે? NRAIના અધ્યક્ષ કાલિકેશ નારાયણસિંહ દેવ બન્યા છે. રેલવે સુરક્ષા બળના પ્રથમ મહિલા મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જો આ પ્રથમ મહિલા મહાનિદેશક છે, ખાસ યાદ રાખજો. જવાબ આવશે સોનાલી મિશ્રા. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય એટલે કે ઇગ્નુના પ્રથમ મહિલા કુલપતિ કોણ નિયુક્ત થયા છે? ઇગ્નુના પ્રથમ મહિલા કુલપતિ પ્રોફેસર ઉમા કાંજીલાલ. ઓપ્શન ડી. સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારીનો વધારાનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો છે? ઉત્પલ કુમાર સિંહને સોંપવામાં આવ્યો છે. સંસદ ટીવીના CEO. ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રોના નવા અધ્યક્ષ પરાગ જૈન. ઓપ્શન એ સાચો જવાબ છે. સંઘ લોક સેવા આયોગ એટલે કે UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? UPSCના નવા અધ્યક્ષ ડોક્ટર અજય કુમાર છે. ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? 26મા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ એટલે કે બાર્ક ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ગૌરવ બેનર્જીની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોના નવા અધ્યક્ષ V નારાયણન છે. ઓપ્શન ડી. વૈજ્ઞાનિક સંસ્થાઓના પ્રમુખ આપણે જોઈ લઈએ. વિજ્ઞાન અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ CSIRના પ્રથમ મહિલા મહાનિદેશક કોણ છે? પ્રથમ મહિલા છે, ખાસ યાદ રાખજો. નલાથંબી કલાઈ સેલ્વી છે. રક્ષા અનુસંધાન એવં વિકાસ સંગઠન DRDOના અધ્યક્ષ સમીર V કામત છે. ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર બાર્કના 14મા નિર્દેશક વિવેક ભસીન છે. ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્રના નિદેશક CG કરહાડકર છે. પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ અજીત કુમાર મોહંતી છે. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિદેશક શ્રી A રાજરાજન છે. અનુસંધાન રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશનના પ્રમુખ કાર્યકારી અધિકારી એટલે કે CEO ડોક્ટર શિવકુમાર કલ્યાણ રમન છે. રાષ્ટ્રીય નાણાકીય રિપોર્ટિંગ પ્રાધિકરણના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાષ્ટ્રીય નાણાકીય રિપોર્ટિંગ પ્રાધિકરણ નીતિન ગુપ્તા. અટલ નવપ્રવર્તન મિશન નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે દીપક બાગલાની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય વીમા નિયમન અને વિકાસ પ્રાધિકરણ એટલે કે IRDAના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? IRDAના નવા અધ્યક્ષ અજય શેઠ બન્યા છે. ઓપ્શન સી. ભારતીય રિઝર્વ બેંક RBIના 26મા ગવર્નર કોણ બન્યા છે? 26મા અને વર્તમાન ગવર્નર છે સંજય મલ્હોત્રા. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICARના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિદેશક બન્યા છે માંગીલાલ જાટ. ઓપ્શન બી.
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે કે IBCAના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? IBCAના અધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ બન્યા છે. ભારતીય બેંક સંઘના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી બન્યા છે. રક્ષા સંપદા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રક્ષા સંપદા મહાનિર્દેશક શૈલેન્દ્રનાથ ગુપ્તા. પ્રાક્કલન સમિતિના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રાક્કલન સમિતિના અધ્યક્ષ સંજય જયસ્વાલ. ભારતના 23મા વિધિ આયોગ એટલે કે લો કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરીની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ એટલે કે યુડેના CEO કોણ બન્યા છે? યુડેના નવા CEO છે ભવનેશ કુમાર. ઓપ્શન એ. ભારતના નવા નિયંત્રક એવં મહાલેખા પરીક્ષક કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ એટલે કે CAG કોણ બન્યા છે? CAG બન્યા છે કે સંજય મૂર્તિ. ઓપ્શન એ. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગના 9મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? રાષ્ટ્રીય મહિલા આયોગના 9મા અધ્યક્ષ વિજયા કિશોર રહાટકર બન્યા છે. રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ન્યાયમૂર્તિ સૂર્યકાંતની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? નવા અધ્યક્ષ બની ગયા છે વી રામાસુબ્રમણ્યમ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ. મુખ્ય આયોગોના અધ્યક્ષ આપણે જોઈ લઈએ. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્ય છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા છે. રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઇકબાલસિંહ લાલપુરા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કિશોર રાહટકર છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનુનગો છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજ ગંગારામ આહિર છે. ભારતના નવા સેના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? નવા સેના પ્રમુખ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી. સેના સાથે જોડાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ જોઈએ તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ છે. ભારતના વાયુસેનાના પ્રમુખ અમરપ્રીત સિંહ છે. નૌસેનાના પ્રમુખ દિનેશ કુમાર ત્રિપાઠી છે. ભારતીય તટરક્ષક બળના 26મા મહાનિદેશક પરમેશ શિવમણી છે. સૈન્ય અભિયાન મહાનિદેશક મનોજ કુમાર કટિયાર છે. ભારતીય સેનાના ઉપસેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ છે. તો આ બધા પણ યાદ રાખજો. ભારતીય રાષ્ટ્રપતિના એડી કેમ્પ એટલે કે ADC તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફર્સ્ટ ADC છે તો જવાબ આવશે યશસ્વી સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ સંતોષ કુમાર યાદવ બન્યા છે. ઓપન AIએ ભારત અને એશિયા પ્રશાંત ક્ષેત્ર માટે શિક્ષણ પ્રમુખ હેડ ઓફ એજ્યુકેશન તરીકે કોની નિમણૂક કરી છે? ઓપન AI ChatGPT જવાબ આવશે રાઘવ ગુપ્તાની નિમણૂક કરી છે. લોકપાલના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા લોકપાલ અજય માણિકરાવ ખાનવિલકર. પિનાકી ચંદ્ર ઘોષ એ પ્રથમ લોકપાલ હતા, એ પણ યાદ રાખજો. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નવા નિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે ડૉક્ટર A રાજરાજન. ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? AAI ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ વિપિન કુમાર. ઓપ્શન એ.
રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ સતીશ કુમાર, ઓપ્શન એ. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે સીબીડીટીના અધ્યક્ષનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. તેમનું નામ શું છે? રવિ અગ્રવાલ, સીબીડીટીના અધ્યક્ષ. ભારતીય નૌસેનાના 47મા ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયનની નિમણૂક કરવામાં આવી છે. કેટલામાં છે? 47મા ઉપપ્રમુખ છે. ભારતીય સેનાના ઉપસેના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઉપસેના પ્રમુખ બન્યા છે રાજીવ ઘઈ, ઓપ્શન એ. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અમિતેશ કુમાર સિન્હા, ઓપ્શન ડી. ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વાયુસેનાના ઉપપ્રમુખ નર્મદેશ્વર તિવારી, ઓપ્શન બી. જે ડીઆરડીઓના પ્રમુખનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે તેમનું નામ શું છે? ડીઆરડીઓના અધ્યક્ષ ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓથોરિટી. ડીઆરડીઓના અધ્યક્ષ સમીર વી કામત છે, જેનો 1 વર્ષ માટે કાર્યકાળ વધારવામાં આવ્યો છે. ભારતના મુખ્ય સૂચના આયુક્ત કોણ બન્યા છે? મુખ્ય સૂચના આયુક્ત હીરાલાલ સામરિયા બન્યા છે, ઓપ્શન એ. કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ સીઆરપીએફના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સીઆરપીએફના મહાનિદેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ બન્યા છે. અર્ધસૈનિક દળોના પ્રમુખ અને જે અધ્યક્ષો છે તે જોઈએ. સશસ્ત્ર સીમા બળ એસએસબીના મહાનિદેશક સંજય સિંહલ છે. બીએસએફના મહાનિદેશક દલજીતસિંહ ચૌધરી, સીઆરપીએફના મહાનિદેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ, એનએસજી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના મહાનિદેશક બી શ્રીનિવાસન, એસપીજીના નિદેશક આલોક શર્મા, એસપીજીના મહાનિદેશક લવકુમાર, સીઆઈએસએફના મહાનિદેશક પ્રવીર રંજન, આઈટીબીપીના મહાનિદેશક પ્રવીણકુમાર, એનડીઆરએફના મહાનિદેશક પિયુષ આનંદ, આસામ રાઇફલ્સના મહાનિદેશક વિકાસ લખેડા અને હોમગાર્ડના મહાનિદેશક વિવેક શ્રીવાસ્તવ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના સચિવ કોણ નિયુક્ત થયા છે? બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સેકિયા. ખેલ સાથે જોડાયેલી અન્ય નિયુક્તિઓ પણ જોઈ લઈએ. બીસીસીઆઈના લોકપાલ અને નૈતિકતા અધિકારી અરુણ મિશ્રા છે. બીસીસીઆઈના નવા કોષાધ્યક્ષ પ્રભતેજસિંહ ભાટિયા છે. બીસીસીઆઈ પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર છે. ભારતીય ઓલિમ્પિક સંઘના સીઈઓ રઘુરામ અય્યર છે. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા અધ્યક્ષ પીટી ઉષા છે, ખાસ યાદ રાખજો. ભારતીય ખેલ પ્રાધિકરણના મહાનિદેશક નીલમ કપૂર છે. ભારતીય ટેબલ ટેનિસ સંઘના અધ્યક્ષ મેઘના અહલાવત છે. હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ ટર્કી છે. એશિયન ઓલિમ્પિક પરિષદના પહેલા ભારતીય અધ્યક્ષ રણધીર સિંહ છે. ભારતીય એથ્લેટિક મહાસંઘના અધ્યક્ષ બહાદુરસિંહ સાગુ છે. ભારત સરકારે સરકારી ઈ માર્કેટપ્લેસ એટલે કે જેમના સીઈઓ તરીકે કોની નિમણૂક કરી છે? જવાબ આવશે અજય ભાદુ, જેમના નવા સીઈઓ. રાષ્ટ્રીય હળદર બોર્ડના પહેલા અધ્યક્ષ કોણ બન્યા છે? હળદર બોર્ડ નવું બનાવવામાં આવ્યું છે અને તેના પહેલા અધ્યક્ષ બની ગયા છે પલ્લે ગંગા રેડ્ડી, ઓપ્શન ડી. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીના પ્રમુખ કોણ બન્યા છે? પ્રમુખ બની ગયા છે અમિત ગર્ગ, ઓપ્શન એ. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જીએસઆઈના નવા મહાનિદેશક કોણ બન્યા છે? તે બની ગયા છે
શ્રી અસિત સાહા, ઓપ્શન ડી. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના પ્રમુખ ફૈઝ અહમદ કિદવઈની નિમણૂક થઈ છે. ભારતીય ખાદ્ય નિગમ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCIના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? FCIના નવા અધ્યક્ષ બની ગયા છે આશુતોષ અગ્નિહોત્રી, ઓપ્શન ડી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. પ્રશ્ન 2, રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો, જેને આવડતા હોય તે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આપને વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.